ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં એક તરફ ટેસ્ટિંગ સેન્ટર્સ બંધ થઈ રહ્યા છે, એવામાં મેમનગરના વિવેકાનંદ સર્કલ પાસે કોરોના ટેસ્ટિંગનો ડોમ બંધ થયો છે. એક તરફ લોકો ટેસ્ટિંગ માટે લાઈન લગાવે છે, બીજી તરફ કેટલાય ડોમ પર ટેસ્ટિંગ નથી થતું. સ્થાનિકોના કહેવા પ્રમાણે સવારે લિમિટેડ ટેસ્ટ જ કરવામાં આવે છે. સવારના સમયે મર્યાદિત ટેસ્ટ થયા પછી આવી રીતે તેને કોર્ડન કરી દેવામાં આવે છે અને ટેસ્ટિંગની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે. કોરોનાના ટેસ્ટિંગ માટે અમદાવાદીઓમાં જાગૃતિ આવી છે અને એટલા માટે જ લાઈન લગાવી અને કોરોનાના ટેસ્ટ કરવા માટે અમદાવાદીઓ લાઈનમાં ઊભા છે. પરંતુ કેટલાક ડોમ એવા છે કે જ્યાં આ કોરોનાનું ટેસ્ટિંગ થતું નથી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મેમનગર વિસ્તારમાં આવેલા વિવેકાનંદ સર્કલ પાસે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટિંગ માટે ડોમ બનાવવામાં આવ્યો છે તેના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે બપોરના સમયે અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી કે કોઈ કર્મચારી પણ અહીંયા ઉપસ્થિત નથી. એક તરફ કેટલાય ડોમ એવા છે કે જ્યાં લોકો લાઈન લગાવી અને ઊભા છે, તો બીજી તરફ અહીંયા ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અહીંયા એક વડીલ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે અહીંયા, તેઓ ક્યારથી જોવે છે. ક્યાં રહ્યો છો તમે? હું અહીંયા મેમનગર જ રહું છું. અચ્છા, કેટલા દિવસથી અહીંયા ડોમ લાગેલો છે? ડોમ તો ઘણા બધા 15-20 દિવસથી મહિના જેવું એ રીતે લાગ્યો હશે. અત્યારે ટેસ્ટ કેમ નથી થતું? ક્યારથી બંધ છે આ ટેસ્ટ? ના, સવારના જ હોય છે. અત્યારે બપોર પછી કોઈ આવતું જ નથી. બપોર પછી ટેસ્ટ થતો જ નથી? ના. અચ્છા, તો લોકો અહીંયા આવતા હોય છે? લોકો આવતા હોય છે અને પાછા જતા હોય છે. સવારના લિમિટેડ જ ટેસ્ટ થતા હોય છે. જે રીતના અહીંયા આ વડીલે જણાવ્યું, એ પોતે મેમનગર રહે છે. તેમનું કહેવું છે કે સવારના સમયગાળામાં જ અહીંયા ટેસ્ટ થાય છે અને એ પણ લિમિટેડ થાય છે. બપોર બાદ અહીંયા ટેસ્ટિંગની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે કેટલાય લોકો અહીંયા ધક્કો ખાય અને પાછા ફરે છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.